નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જ્વલંત પટેલ. અમદાવાદમાં સ્પાઇન સર્જન તરીકે કાર્યરત છું. આજે આપણે દૂરબીનથી થતી સ્પાઇન સર્જરી વિશે વાત કરીશું. દૂરબીનથી થતી સ્પાઇન સર્જરીમાં શું કરવામાં આવે છે? દૂરબીનથી જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે એનું જે કટ હોય છે ઓપરેશન કરવા માટેનો એકદમ નાનો હોય છે, આંગળીના વેઢા કરતાં પણ નાનો હોય છે. જેનાથી ફાયદો શું છે કે જેનાથી તેમાં મસલમાં એટલે કે સ્નાયુમાં ચીરફાડ ઓછી થાય છે. કટ નાનો આવે છે એટલે એનું હિલિંગ, રૂ જવાની જે પ્રોસેસ છે એ પણ સ્પીડમાં થાય છે. રિકવરી એટલે કે દર્દી ઓપરેશનના બીજે દિવસથી ચાલતા ફરતા અથવા તો પોતાના કામે લાગી શકે છે, જેમાં વધારે પડતો રેસ્ટ કરવાની જરૂર નથી. કટ નાનો હોવાથી એમાં ઇન્ફેક્શન એટલે ટાંકામાં પરુ અને રસી થઈ જવાની શક્યતા પણ ઓછી રહે છે અને રિકવરી ફાસ્ટ થાય છે. થેન્ક યુ. ડોક્ટર જ્વલંત પટેલ, ડોક્ટર નિમિષા પટેલ